આગળ સમાચારોમાં વાત કરીશું સુરતની તો સુરત ક્રાઇમ બ્રાન્ચે પાંડેસરા પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલા 2000ના હાફ મર્ડર કેસમાં 25 વર્ષથી નાસ્તા ફરતા આરોપી મુકેશ બંસી ગૌડને ઓડિશાના ગંજામથી પકડી પાડ્યો છે। વર્ષ 2000માં આરોપી પાંડેસરા હાઉસિંગમાં મજૂરી કરતો હતો। તે સમયે બે લોકો સાથે મળી પાંડેસરામાં મેસ ચલાવતા ગોપીનાથ ગૌડને છરી વડે હુમલો કર્યો હતો અને ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા। અંતે ક્રાઇમ બ્રાન્ચે ઓડિશામાં રેડ પાડીને આરોપીને ઝડપી લીધો છે। પાંડેસરા પોલીસ સ્ટેશનનો એક બીજો ગુનો છે જે 326નો છે, 2000ની સાલનો છે। એમાં મુકેશ ઉર્ફે હિના બંસી ગોળ ગંજામ ઓરિસ્સાનો છે। આ એક મારામારીના કેસમાં 2000ની સાલથી એટલે કે 25 વર્ષથી વધુના લાંબા સમયથી વોન્ટેડ હતો। અહીંયા છરાથી ઈજાનો ગંભીર ઈજાઓ પહોંચાડી અને ભાગી ગયો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો। છેલ્લે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એને ગંજામ ઓરિસ્સાથી પકડી પાડ્યો છે અને આગળની તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે।